જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજનો સત્સંગ છે શ્રી મહાપ્રભુજીના 7 અલૌકિક સ્વરૂપથી સ્વરૂપાનંદનું દાન। શ્રી મહાપ્રભુજીના 7 અલૌકિક સ્વરૂપથી પોતાના સેવકોને સ્વરૂપાનંદનું દાન કરે છે। તેમાંનું પહેલું મુખ્ય પુરુષાકર સુધા સ્વરૂપ। શ્રી મહાપ્રભુજીની દિવ્ય વાણીમાં આપ શ્રી અલૌકિક નામાત્મક સ્વરૂપ બિરાજે છે। જેમ શ્રી કૃષ્ણે વેણુનાદ દ્વારા પોતાની અધર સુધાનું પાન વ્રજના જળ ચેતનને કરાવ્યું હતું, તેમ શ્રી મહાપ્રભુજીએ પોતાની દિવ્ય વાણી દ્વારા પોતાના અધર સુધાનું પાન કરાવી અને અલૌકિક સુધા સ્વરૂપે આપણા રોમ રોમમાં બિરાજે છે। આજના સમયમાં શ્રી મહાપ્રભુજીનું સાનિધ્ય અને સાનુભવ આપણા ગ્રંથોના પાઠ અને સ્વાધ્યાયથી વિશેષ અનુભવાય છે। તેમાંનું બીજું છે આનંદ સ્વરૂપ, કૃષ્ણ સ્વરૂપ। શ્રી મહાપ્રભુજી એટલે શ્રી સ્વામિનીજીના હૃદયમાં બિરાજમાન પ્રભુનું પુંભાવત્મક સ્વરૂપ। આથી આપે પોતાના સેવકોને સેવા માટે ભગવત સ્વરૂપ પધરાવી આપતા આજ્ઞા કરી કે આ મારું સર્વસ્વ તમને સોંપું છું। આપણા માથે આપણા સેવ્ય સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ આ ભાવાત્મક સ્વરૂપે બિરાજી સંયોગ ધર્મ અને સંયોગ ધર્મી સ્વરૂપનો અનુભવ કરાવે છે। આમાંનું ત્રીજું છે પરમાનંદ સ્વરૂપ, સ્વામિનીજી સ્વરૂપ। શ્રી મહાપ્રભુજી એટલે શ્રી ઠાકોરજીના હૃદયમાં બિરાજતું શ્રી સ્વામિનીજીનું સ્ત્રી ભાવાત્મક સ્વરૂપ। આ સ્વરૂપથી આપ સદા સર્વદા ભગવદ્ વાર્તા અને લીલા ચિંતનમાં નિમગ્ન રહો છો, માટે આપનું નામ છે પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત। આ વિપ્રયોગ ધર્મ સ્વરૂપે આપે ભક્તોને પોતાના સ્વરૂપાનુભવ કરાવે છે, વિપ્રયોગ રસનું દાન કરે છે। એમાંનું ચોથું છે શ્રી કૃષ્ણ સ્વરૂપ, ભગવત મુખારવિંદનું સ્વરૂપ। શ્રી મહાપ્રભુજી ભગવદ મુખારવિંદ સ્વરૂપ છે। આ સ્વરૂપે આપ બાહ્ય અને અંતરમાં સદા નિકુંજ લીલા રસમાં ડૂબેલા છે। આપનું આ સ્વરૂપ ધર્મ વિપ્રયોગાત્મક સ્વરૂપ છે, જેનું અનુભવ શ્રી દામોદરદાસજી આદિ ભગવદીઓને આપે કરાવ્યો છે। આ સ્વરૂપ શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના ઉભય ભાવનું સંશ્લિષ્ટ સ્વરૂપ છે। આમાંનું પાંચમું સ્વરૂપ છે વૈશ્વાનર તાપાત્મક સ્વરૂપ। વૈશ્વાનર એટલે અગ્નિ। શ્રી સુબોધિનીજીના પ્રારંભમાં આપે પોતાના આ સ્વરૂપનો પરિચય સ્વયં આપ્યો હતો। આ સ્વરૂપથી આપ આસુરી જીવોને દૂર રાખો છો, સ્વભક્તોને ભગવત પ્રાપ્તિ માટે આવશ્યક દીનતા, વિરહ અને પ્રેમનું દાન કરે છે। એમાંનું છઠ્ઠું છે શ્રી વલ્લભ સ્વરૂપ, લીલા મધ્ય પ્રાતિ સ્વરૂપ। શ્રી યુગલ સ્વરૂપમાં માન મિલાપ માટે નિજધામમાં પ્રગટ થયેલું સ્વરૂપ આપ સૌ નિજજનોના પ્રિય હોવાથી, કૃપા સ્વરૂપ હોવાથી શ્રી વલ્લભ નામે પ્રસિદ્ધ થયા। સાતમું છે શ્રી આચાર્ય સ્વરૂપ, સન્મુખાસ્કૃતિ સ્વરૂપ। પૃથ્વી પર શ્રી લક્ષ્મણ ભટ્ટ નંદન સ્વરૂપે પધાર્યા તે સ્વરૂપ। કિશનગઢમાં બિરાજતા ચિત્રજીમાં આ સ્વરૂપના દર્શન થાય છે। આ સ્વરૂપે આપ જીવોને બ્રહ્મસંબંધ આપી અને શરણે લો છો, માયાવાદ દૂર કરી બ્રહ્મવાદનું સ્થાપન કરો છો। શ્રી વલ્લભાધીશ કી છે, શ્યામ સુંદર શ્રીયમને મહારાણી કી છે, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી છે।